નવસારીના ચીખલી તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ મોટી કાર્યવાહી કરી છે। એસીબીની ટીમે ગુરુવારે એક તલાટી કમ મંત્રી સહિત 2 લોકોને ₹40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। આ મામલે તલાવચોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કમલેશભાઈ ધરમશીભાઈ દેસાઈ અને ગોકુલભાઈ બુધાભાઈ પટેલ સામે ગુનો નોંધાયો છે। ફરિયાદીએ પોતાની જમીનમાંથી માટી કાઢી અન્ય જગ્યાએ લઈ જવા પંચાયતમાં એનઓસી માટે અરજી કરી હતી। આ એનઓસી નકશો અને પેઢીનામું તૈયાર કરવા માટે તલાટીએ ₹40,000ની લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવા નહોતા માંગતા, તેથી તેમણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીએ પંચાયત ઓફિસમાં છટકો ગોઠવ્યું હતું। આ ટ્રેપ દરમિયાન તલાટીના કહેવાથી તેના વચેટિયા ગોકુલ પટેલે ₹40,000ની લાંચ સ્વીકારી હતી। એસીબીની ટીમે બંને આરોપીઓને ઘટના સ્થળે જ પકડી પાડી લાંચની રકમ જપ્ત કરી છે। હાલ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ બંને સામે આગળની કાર્યવાહી થઈ રહી છે।